લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણાના વિજાપુરમાં 2.28 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહનું ઉદ્ઘાટન. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. વિજાપુરમાં 90 લાખના ખર્ચે ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. વિજાપુરના 9 ગ્રામ્ય વિસ્તારોમાં કચરા નિકાલ માટે ઇલેક્ટ્રિક રિક્ષાનું ઈ-લોકાર્પણ. વિજાપુરમાં ટૂંક સમયમાં જ અદ્યતન હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિજાપુર હિંમતનગર હાઈવે 171 કરોડના ખર્ચે બનશે. મહેસાણાના વિજાપુરમાં 2.82 કરોડના ખર્ચે વિશ્રામ ગૃહનું ઉદ્ઘાટન કરાયું હતું. વિજાપુર ખાતે પહોંચેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમ. વિજાપુરમાં 90 લાખના ખર્ચે ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું હતું. તો વિજાપુરના 90 ગ્રામ્ય વિસ્તારોમાં કચરા નિકાલ માટે ઇલેક્ટ્રિક રિક્ષાનું લોકાર્પણ કરાયું. વિજાપુર ધારાસભ્ય જે ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે વિજાપુરમાં ટૂંક સમયમાં હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો રાજ્ય સરકારે વિજાપુર હિંમતનગર હાઈવે 171 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન પણ કર્યું છે. રમેશભાઈ રાવળ, વિજાપુર.